નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કાળિયાબીડ અકસ્માતની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, બબ્બે જિંદગીનો ભોગ લેનાર પોલીસ પુત્રે સમગ્ર ઘટના વર્ણવી આજે કોર્ટમાં રજૂ કરાશે। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 નિર્દોષ લોકોના જીવ ગયા છે। આ દુર્ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ અનિરુદ્ધસિંહ વજુભા ગોહિલના દીકરા હર્ષરાજસિંહ ગોહિલ ઉંમર વર્ષ 20 ઓવર સ્પીડમાં ક્રેટા કાર ચલાવીને 4 થી 5 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક વૃદ્ધ અને એક યુવકને કચડી માર્યા હતા। આ સિવાય અન્ય લોકોને પણ ઈજા પહોંચાડી હતી। પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલનું નીલમબાગ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આજે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ પુત્ર હર્ષરાજસિંહે આખી ઘટના વર્ણવી હતી। આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। બીજી તરફ બપોર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મરણ જનાર ચંપાબેનના પતિ પરસોત્તમભાઈ નાનજીભાઈ વાસાણીએ નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે એક 4 વ્હીલના ચાલક, જેનું નામ હર્ષરાજસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ રહેવાસી કાળિયાબીડ ભાવનગરવાળાએ પોતાની કાર પૂરઝડપે બેફિકરાઈ રીતે ચલાવી મારી પત્ની ચંપાબેન તથા ત્યાં રોડ ઉપર ઊભા રહેતા ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી નામના વ્યક્તિને અડફેટે લીધા હતા, જેથી બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયા છે। પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી બપોર બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આ પોલીસ પુત્રના તમે હાવભાવ તમે જુઓ, એની હાલચાલ જુઓ, એની બોડી લેંગ્વેજ જુઓ। આ જગ્યાએ બીજો આરોપી હોત તો એના હાલવાનો પણ વ્યાત ન હોત। આના મોઢા ઉપર સહેજ પણ એવી અસર નથી કે મેં આ કૃત્યુ કર્યું છે, 2 માણસોનો મેં જીવ લીધો છે, એ બાબત એના મોઢા ઉપર સહેજ પણ ગંભીરતા નથી કે એને સહેજ પણ ડર હોય એવું નથી કે એને પોલીસ સ્ટેશનમાં એની કોઈ સર્વિસ થઈ હોય એવું લાગતું નથી। આપ જોઈ શકો છો કે એના હાવભાવ જુઓ તમે। આ પોલીસ સાથે જે ઊભો છે એ 2 જણાના જીવ લેનાર આરોપી છે। તો ખરેખર આ જે રિકન્સ્ટ્રક્શન છે એમાં લોકોમાં થતી ચર્ચા મુજબ એવું લાગી રહ્યું છે કે હર્ષરાજસિંહ ગોહિલની એડવર્ટાઇઝ કરવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે, જે ખરેખર દુઃખદ બાબત છે। જે 2 જણા મરણ જનાર છે એના બિચારાના સગાવાલા અત્યારે રોઈને પાગલ થઈ ગયા છે। જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આ પોલીસ પુત્ર જે છે એને કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।